હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે સવારથી જ છવાયેલા મેઘાવી માહોલમાં સાર્વત્રિક અડધાથી 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ચુડા નજીક આવેલ વાંસલ ડેમ 0.01 મીટરથી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં ગુરુવારે સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ લાંબા વિરામ બાદ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ દસાડા તાલુકામાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ધ્રાંગધ્રા તાલુકામાં 1.24 ઇંચ, લખતર તાલુકામાં 2.51 ઇંચ, વઢવાણ તાલુકામાં 2 ઇંચ, મૂળી તાલુકામાં 1.48 ઇંચ, ચોટીલા તાલુકામાં 0.88, સાયલા તાલુકામાં 1.72 ઇંચ, ચુડા તાલુકામાં 1.4 ઇંચ, લીંબડી તાલુકામાં 1 ઇંચ અને થાનગઢ તાલુકામાં 0.88 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસના વરસાદને કારણે ચુડા નજીક આવેલ વાંસલ ડેમ 0.01 મીટરથી ઓવરફ્લો થતાં ચુડા, ગોખરવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને સ્થાનિક તંત્ર વાહકો ડેમ પર પહોંચી નજર રાખી રહ્યા છે. બીજી બાજુ ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાયેલ છે.